પાંચ પીર રણુજામાં આવ્યા ત્યારે રામદેવજી પોતાના સેવક સાથે રણમાં ઊભા હતા. રામદેવજીએ પીરોને પૂછ્યું, ક્યાં જવું છે? તેઓ બોલ્યા, અમે પાંચ મોટા પીર છીએ. રણુજામાં રામદેવ નામનો એક રાજકુમાર છે જે પોતાને પીર કહી પાખંડ ચલાવે છે. અમે તેને રોકવા જઈ રહ્યા છીએ કારણ કે હિન્દુ ક્યારેય પીર થઈ શકે નહીં. આ સાંભળી રામદેવજીએ કહ્યું, તમે તો અષ્ટસિદ્ધિના જાણકાર પાંચ પીર છો. ચાલો 5 પીપળા પ્રગટાવો જેથી તેની છાયામાં બેસીને વાત કરી શકીએ. આ સાંભળી મૂસાપીર ગુસ્સે થઈ બોલ્યો, અમારી પીરાઈનું પારખું લેવા માંગે છે? અમે ફૂંક મારીએ તો તું ભસ્મ થઈ જશો. ત્યારે રામદેવજીએ પરચો કર્યો અને ત્યાં જ 5 પીપળા ઉત્પન્ન કરી દીધા. પીરોને ત્યાં બેસાડ્યા અને પોતાની ઓળખાણ આપી. ત્યારબાદ રામદેવજીએ કહ્યું, પીરજી, હવે ખરલ અને સોટા કાઢો. હું અફીણનો ગોટો લાવ્યો છું. અમલ કસુંબા લઈને આપણે